અને નમસ્કાર, વાર પલટવાર સાથે હું છું દેવાંશી। રણસંગ્રામમાં આખો આજે પ્રચંડ જયઘોષ થઈ રહ્યો છે। દરેક પાર્ટી કોશિશ કરી રહી છે, પણ એક વાત અત્યારે આ દરેક રણનીતિમાં સ્પષ્ટ થઈ રહી છે કે લોકશાહીનું જે સૌથી મોટું મંદિર છે, એટલે કે સંસદ જેને કહેવામાં આવે છે, એનો રસ્તો મંદિર અને મસ્જિદ સિવાય બીજે ક્યાંયથી નથી નીકળતો। અને એટલે જ સત્તાની દરેક ગલીઓમાં શોર સંભળાઈ રહ્યો છે। દરેક બાજુ એક જ ચર્ચા થઈ રહી છે, ક્યાંક મંદિરની વાત આવે છે, ક્યાંક પાકિસ્તાનની વાત આવે છે। અને આખું આજે સમરાંગણ જામ્યું છે। આ ગુજરાતના એવા લોકો છે જેમના નામ મોટા ભાગે જાહેર થઈ ગયા છે, મહોર લાગી ચૂકી છે, અને આ દરેક નામ ઉતરવાના છે 2019ના જંગમાં, 2019ના મેદાનમાં। ને એટલા જ માટે ચર્ચા કરવી જરૂરી છે, પણ સાથે જ એ સવાલ રહેશે કયા મુદ્દાઓ પર તમે લઈને જવા માંગો છો 2019ને, કયા મુદ્દાઓ પર રાજનૈતિક પાર્ટીઓ લઈ જવા માંગે છે આ દેશના ભવિષ્યને। શું આ દેશમાં મુદ્દો એ છે કે પાકિસ્તાને શું કર્યું? શું આ દેશમાં અત્યારે મુદ્દો હિન્દુ આતંકવાદનો છે? અને શું ખરેખર આ જ મુદ્દો છે? તો વિપક્ષ અને કોંગ્રેસ આ મુદ્દા પર ઘેરાઈ ગયા છે। ચર્ચા કરીશું। સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તેજશ્રીબેન પટેલ, રાજકોટથી જોડાયા છે, બ્રિજેશ મેરજા કોંગ્રેસના ધારાસભ્ય છે, અને સાથે જ ઉપેન્દ્ર પાઠક સંરક્ષણ વિશેષજ્ઞ આપણી સાથે છે। અને શરૂઆત કરીશું તેજશ્રીબેન એ સવાલ સાથે કે ભારતીય જનતા પાર્ટી પાસે ગણાવવા હોય તો ઘણા મુદ્દા છે, કેમ હિન્દુ આતંકવાદને યાદ કરવો પડે છે પ્રધાનમંત્રીએ? ભારતીય જનતા પાર્ટી પાસે 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે ઘણા બધા મુદ્દા છે। એમાં દેશની સુરક્ષાની વાત તો હોય જ, પણ સાથે સાથે દેશના વિકાસની પણ ઘણી બધી વાતો છે। અને હિન્દુત્વના માનતી ભારતીય જનતા પાર્ટી છે એ તો હકીકત છે, અને એ સાથે અનેકવિધ યોજનાઓ, નિષ્કલંક સરકાર, 5 વર્ષમાં ઘણા બધા અગત્યના લીધેલા નિર્ણયો, વિકાસના નિર્ણયો, અને કલંક રહિત એટલે ભ્રષ્ટાચાર વગરનું આપેલું 5 વર્ષનું મોદી સાહેબનું શાસન એ સૌથી મોટી બાબત છે। છતાં પણ પ્રધાનમંત્રી વાત તો હિન્દુ આતંકવાદની જ કરી રહ્યા છે। આપણી સાથે ઉપેન્દ્ર સર છે, એમની પાસેથી પણ જાણીશું આખરે કે આ દેશમાં સેનાનો ઉપયોગ શું આ માત્ર આ વખતે થઈ રહ્યો છે? શું પહેલી વાર દેશમાં એવું થયું કે જ્યારે ચૂંટણી આયોગે એવું કહેવું પડે છે કે તમે સેનાનો ઉપયોગ ન કરો? બ્રિજેશ મેરજા જોડાયેલા છે, અને બ્રિજેશભાઈ, પ્રશ્ન આખરે એ કે જો તમે ધર્મની રાજનીતિ નથી કરતા તો પ્રિયંકા ગાંધી વારંવાર મંદિર કેમ જાય છે? અને જો તમે મંદિર જાઓ છો તો અયોધ્યામાં જઈને રામ મંદિર શું કામ ટાળી લો છો? આ દેશમાં રાજનીતિ ક્યાંક એ વાત અત્યારે સ્પષ્ટ કરી રહી છે કે કોંગ્રેસ ઘેરાઈ રહી છે આ બધા મુદ્દાઓ પર? બિલકુલ નહીં। ભારતીય જનતા પક્ષ મંદિરમાં જાય તો એ લેખે લાગ્યું કહેવાય, કોંગ્રેસ પક્ષના અગ્રેસરો મંદિરમાં જાય તો મુદ્દા ઉઠાવવા। 124 કરોડ જનતા એ કોંગ્રેસના જેને કહીએ કે સમભાવ, સદભાવ અને સમરસતાને વરેલી આ પ્રજાજનોને કોંગ્રેસ હંમેશા સાથે રાખીને ચાલનારો પક્ષ છે। કોંગ્રેસ ક્યારેય કોઈ રાજનીતિ કરતા નથી। આજે મને દુઃખ થાય છે કે વડાપ્રધાન દરજ્જાની વ્યક્તિ મહારાષ્ટ્રના વર્ધા જેવા એક પવિત્ર સ્થળેથી નરિયું જૂઠાણું બોલે, અને કોંગ્રેસ એક આતંકવાદને આ રીતે એક જ્ઞાતિમાં વેચે। જે ભૂમિ ઉપર મહાત્મા ગાંધીએ વર્ધામાં સત્ય માટે, સત્યાગ્રહ માટે જેને કહીએ કે પોતાની જાનની પણ ફેસા કરતા અચકાણા નહોતા, ત્યાંથી દેશના પ્રધાનમંત્રી અસત્યનું જૂઠાણું વેતું મૂકે એ ભારે દુઃખની, ભારે વ્યથાની વાત છે। ઠીક છે બ્રિજેશભાઈ, આખરે વાત તો શું છે કે તમે જ્યારે આ બધી વાત કરી રહ્યા છો તો એક સવાલ તમારા એકે જે તે સમયના ગૃહમંત્રીને પણ પૂછવો પડશે ને કે જેણે ભગવા આતંક જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેમણે હિન્દુ આતંકનો ઉપયોગ કર્યો, જેવું વાવશો એવું મળવાનું છે। આ રાજનીતિનો સિમ્પલ નિયમ છે। અને જપનભાઈ, અત્યારે આખા દેશમાં જે પ્રકારે પ્રધાનમંત્રીએ જેવો મુદ્દો ઉપાડ્યો, હિન્દુ આતંકવાદ ચર્ચાનો વિષય બની ગયો। સામે રાહુલ ગાંધી તો આજે ભલે એની જ વાતો કરી રહ્યા છે કે અમે ન્યાય આપીશું, અમે બેરોજગારી આપીશું। આ બધાની વચ્ચે 2019ના આ રાંગણમાં મુદ્દા કઈ દિશા તરફ જતા લાગે છે? જો ચૂંટણી પંચના ક્લિયર નિયમો છે અને આપણા દેશના બીજા પણ કાયદા છે, એની મર્યાદામાં રહીને જેને જે ડિસ્કોર્સ ચલાવવો હોય ચૂંટણી સમયે બધા ચલાવી શકે। વડાપ્રધાન આજે બોલ્યા છે, હું માનું છું જવાબદારીપૂર્વક બોલ્યા હશે, જે પણ બોલ્યા હશે ચૂંટણી પંચના નિયમોના ફ્રેમવર્કમાં બોલ્યા છે। એમણે કોઈ સામી કોમ તરફ ઉશ્કેરણી નથી કરવાની વાત નથી કરી। હિન્દુ શબ્દ બોલવાથી કોઈની ઉશ્કેરણી નથી થઈ જતી, એટલે એમણે કંઈ હિન્દુ
હિન્દુઓને વાત કરી અને મુસ્લિમો સામે ઉશ્કેરણી કરી હોય તો એ ચૂંટણી પંચના નિયમોની મર્યાદામાં ના આવે, પણ એમણે સામે કોંગ્રેસને પક્ષને સામે કટઘરામાં ઊભી રાખી છે અને યાદ દેવડાવ્યું છે કે કોંગ્રેસના સમયમાં શું હતું. અને આ સિવિલાઇઝેશનલ ઇસ્યુઝ બધા વેસ્ટર્ન વર્લ્ડમાં પણ ચાલતા હોય છે. અમેરિકામાં પણ જ્યારે ઇલેક્શન ચાલતા હોય ત્યારે ચર્ચની વાત ચાલતી જ હોય છે કે કોણ પ્રો ક્રિશ્ચિયન જે નીતિઓ છે, જે સિદ્ધાંતો છે એના તરફ કેટલું છે ને કેટલું નથી, એ બધે સિવિલાઇઝેશનલ ચર્ચા ચાલતી હોય છે. અને ખાસ કરીને આ ચર્ચાનો મોકો આજે એટલે એમણે જ્યારે એનું સમપ કર્યું વાતની ત્યારે એટલા માટે થયો કે રાહુલ ગાંધી એક એવી સીટ પર લડવા જઈ રહ્યા છે કે જ્યાં મુસ્લિમો અને ક્રિશ્ચિયનોની બહુમતી છે, મેક્સિમમ વોટ્સ એમના છે. અને કહેવામાં આવે છે કે ટ્રાઇબલ્સની સીટ છે, પણ ટ્રાઇબલ્સની એસટી રિઝર્વ સીટ નથી. એમાં મુસ્લિમો અને ક્રિશ્ચિયનોની વસ્તીવાળી સીટ છે. આ એક આખો સિવિલાઇઝેશનલ ઇસ્યુ છે. એની સાથે નરેન્દ્રભાઈએ કનેક્ટ કરી છે એ વાત કે સેફ્રોન ટેરરની વાત કેવી થતી હતી, હિન્દુ ટેરરની વાત કેવી થતી હતી, કેવી રીતે લોકોને કેસોમાં સંડોવવામાં આવતા હતા. એક સાધ્વીને સંડોવવામાં આવી, એક કર્નલને સંડોવવામાં આવ્યા, એક આપણા ડાંગમાં જે ક્રિશ્ચિયન મિશનરીના વટલાવ પ્રવૃત્તિ સામે કામ કરતા હતા અસીમાનંદ અને ઘણા બધાને પાછા હિન્દુ બનાવ્યા હતા, એમને પણ સંડોવવામાં આવ્યા. બધા હવે નિર્દોષ છૂટ્યા છે, કોર્ટ દ્વારા બધાને એક્વેટલ થયા છે. અને ત્યારના મંત્રીઓના સ્ટેટમેન્ટ છે, દિગ્વિજય સિંહનું સ્ટેટમેન્ટ છે, સુશીલ કુમાર શિંદેનું સ્ટેટમેન્ટ છે, પી ચિદમ્બરમનું સ્ટેટમેન્ટ છે. રાહુલ ગાંધી પણ વિકીલીક્સની એક ડોક્યુમેન્ટ છે કે જેમાં અમેરિકાના રાજદૂતને એવું કહેતા વિકીલીક્સે નોંધ્યા છે કે મુસ્લિમ આ જે ઇસ્લામિક ટેરર છે એના કરતાં હિન્દુ ટેરર એ ભારત માટે વધુ મોટો ખતરો છે. રાહુલ ગાંધીનું પણ વિકીલીક્સમાં એક ડોક્યુમેન્ટ છે કે જેમાં એ કહેતા સંભળાયા છે, કહેતા વંચાયા છે આપણને. હવે આ બધા પરિપ્રેક્ષ્યમાં એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે. હું માનું છું કે વિકાસનો મુદ્દો પણ હતો જ. આ એક સેન્ડવિચ વક્તવ્ય હતું. પાછળ પણ વિકાસની વાતો હતી, આગળ પણ હતી. મહારાષ્ટ્રમાં જે ઇરિગેશનનો મોટો પ્રશ્ન છે એની પણ વાત હતી. તમામ પ્રશ્નો, તમામ ઇસ્યુ એડ્રેસ કર્યા હતા, પણ વચ્ચે આ વાત એમણે મૂકી હતી. એટલે પ્યોરલી આપણે એ કન્ટેક્સ્ટમાં ના જોવી જોઈએ, પરંતુ આખી સમગ્ર ત્યાં સ્પીચ જોઈએ તો બીજા પણ ઇસ્યુઝ એમણે મૂક્યા છે. અને ફરીથી કહું છું કે આ જે ઇસ્યુ મૂક્યો છે એમાં કોઈ મુસ્લિમો સામે કે કોઈની સામે ઉશ્કેરણીની વાત નથી, પણ માત્ર કોંગ્રેસે શું કર્યું હતું એની વાત છે. અને જો આ વાતને ગંભીરતાથી લેવી પડે, જ્યારે કસાબ પકડાયો અને જે 26/11નો મુંબઈનો હુમલો થયો એના પછી દિગ્વિજય સિંહ કોંગ્રેસના મોટા નેતા એક એવા સમારંભમાં જેમણે હાજરી આપી હતી કે જેમાં પુસ્તકનું વિમોચન હતું કે 26/11નો હુમલો આરએસએસે કરાવ્યો છે. જો કસાબ જીવતો ના પકડાયો હોત તો આ લોકો એ હુમલો પણ આરએસએસના માથે ચડાવી દેત. એ જીવતો એમ પકડાયો તો પણ એના હાથમાં એક લાલ કલરની નાણાછડી હતી તો એ તું ચાલેલું કે આ હિન્દુ આમાં આરએસએસ છે પાછળ. એટલે તો મરી ગયો હોત તો શું આ આખી વાત જ ના હોત, પાકિસ્તાન જાણે આરએસએસે કરાવ્યો એવી વાત આવત. એટલે આ બધું નોનસેન્સ ચાલી હતી અને પરિપ્રેક્ષ્યમાં આજે નરેન્દ્રભાઈ આ વાત કીધી છે. હું ફરી કહું છું, ચૂંટણી પંચના નિયમોની મર્યાદામાં જ હશે, કારણ કે વડાપ્રધાનના પદેથી બોલ્યા છે, જવાબદારીપૂર્વક બોલ્યા હશે. અને એક્ઝેક્ટલી, અને આ દેશમાં રાજનીતિમાં જ્યારે તમે કોઈ એક ધર્મને સાંકળી લો છો આતંક સાથે, તો સામે જવાબ તો આપવો પડશે. અને એ પણ ત્યારે કે જ્યારે એ સમુદાય દેશમાં બહુમતીમાં છે. અને અમેરિકામાં પણ આપણે સતત જોયું છે કે જ્યારે મોટા ભાગે વોટ માટે અમુક વર્ગોનું, અમુક જાતિનું, અમુક ધર્મનું તુષ્ટિકરણ કરવામાં આવે, અમુકને સતત ઇગ્નોર કરવામાં આવે, ત્યારે દેશની રાજનીતિ ક્યારેક તો પલટો મારતી હોય છે. ઉપેન્દ્ર સર આપણી સાથે છે. અને સર, સવાલ જ્યારે પાકિસ્તાન પર ભારત દ્વારા હુમલો કરવામાં આવે છે, જવાબ આપવામાં આવે છે હુમલો કરતા પણ, અને ત્યારે આખો દેશ એને સહર્ષ સ્વીકારે છે, પણ જ્યારે એ જ હુમલાનો રાજનીતિમાં ઉપયોગ થાય, પોસ્ટર લગાવવામાં આવે સેનાના જવાનો સાથે, અને ત્યારબાદ ચૂંટણી આયોગ સવાલ કરે, પ્રશ્ન મારો એ રહેશે કે ઇતિહાસમાં પહેલા પણ આવું સતત થતું આવ્યું છે કે આવું પહેલીવાર હતું કે જ્યારે સેનાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય પોતાની રાજનીતિ માટે? અત્યાર સુધી તો બીજેપી ક્યારેય સત્તામાં આવી રીતે આવી નથી. 60 વર્ષમાં હંમેશા કોંગ્રેસ અને યુપીએ રહ્યા છે. અને અત્યારના જે રીતે રાજકારણમાં મિલિટરીનો ઉપયોગ બીજા જે પક્ષો કરી રહ્યા છે એ મારા મતે બહુ જ નિમ્ન કક્ષાની રાજનીતિ છે અને મિલિટરીને માટે નહીં થવી જોઈએ એવો મારો સ્ટ્રોંગ ઓપિનિયન છે. કારણ કે મિલિટરીના માણસોને જાતિવાદ, નીતિવાદ સાથે કોઈ લેવા દેવા નથી, ધર્મ સાથે પણ નથી લેવા. અમારી સાથે ક્રિશ્ચન, પારસી, મુસ્લિમ બધા જ ખભે ખભા હાથ લગાવીને દેશને માટે યુદ્ધ કરે છે. એટલે મિલિટરીને માટે આવી રીતે પર્ટિક્યુલરલી કોંગ્રેસ અત્યારના જે મુદ્દો ઉઠાવી રહી છે, મારા મતે બહુ જ નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિ છે. મિલિટરીના માણસોને, મિલિટરીના માટે એમને પણ જે સદભાવ છે એમણે જનતાની સામે વ્યક્ત કરવો જોઈએ.
એક્ઝેક્ટલી અને બ્રિજેશભાઈ, આ દરેક સવાલો સીધા તમારી પાસે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે વાત કરે છે ત્યારે કોઈ વર્ગને ઉશ્કેરવાની વાત નથી કરી રહ્યા, જેવું જપનભાઈએ કહ્યું. અત્યારે ઉપેન્દ્ર સર પણ આખરે જ કહી રહ્યા છે કે આટલું નીચલું ન જવું જોઈએ, રાજનીતિમાં એક મર્યાદા હોવી જોઈએ. તમે દરેક સમયે સાબિતી માંગવા નેતાઓ સામે આવી જાય. અને કોંગ્રેસમાં રાહુલ ગાંધી એવું કહે અમારો આમાં કઈ જ રોલ નથી, પણ એક ચોક્કસ પેનલ બેસાડી રાખી છે 10-12 લોકોની કે જે દરેક વખતે કંઈ થાય સામે આવે, સવાલ કરી દે. દેવાંશીબેન અને તેજસ્વીબેન કહી રહ્યા છે કે સામ પિત્રોડા પણ કે છે એની સાથે એડ કરીને. દેવાંશીબેન, હા, જે વિશ્લેષકો આપે બોલાવ્યા છે હા. એ ભાજપની બ્રીફ લઈને આવ્યા છે એવું સ્પષ્ટ તારણ નીકળે છે. સાથોસાથ હું એક ચોક્કસ કહેવા માંગુ છું હા. કે કોંગ્રેસ પક્ષે ક્યારેય આપણી સર્જિકલ સ્ટ્રાઇક ઉપર ક્યારેય કોઈ જગ્યાએ સંદેહ વ્યક્ત કર્યો નથી. કોઈ વ્યક્તિ પોતાનો નિજી અવાજ વ્યક્ત કરે તો એને કોંગ્રેસનો અવાજ સમજી લેવાની ભૂલ ન કરો. દેવાંશીબેન, મને સાંભળો પ્લીઝ, મને સાંભળો. તમારે મને સાંભળવું પડશે. આ પ્રધાનમંત્રી મિયા મુશરફની વાત કરતા હતા. હમણાં જિક્ર થઈ મુંબઈનો 26/11નો હુમલો, તો ત્યારે મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને સીએમ તરીકે એ પીએમ ને જેને કહેને કે દાટવા નીકળ્યા હતા. પીએમ બન્યા પછી આ ચૂંટણી માત્ર ભાજપ કોંગ્રેસની નથી એમ પ્રધાનમંત્રી વાત કરતા હતા. અને હવે જ્યારે હું ભારતીય જનતા પક્ષને અને પ્રધાનમંત્રીને પૂછવા માંગુ છું કે બિન બોલાવે મહેમાન બનીને તમે મુશરફની કેપ કાપકા કેમ તોડી ગયા, કેમ તોડી ગયા? આજે મારે પૂછવું છે કે આતંકવાદના હુમલા એનડીએ સરકારમાં, ભાજપની સરકારમાં કેટલા બન્યા છે? 2002માં અક્ષરધામનો હુમલો 31 મૃત્યુ, 2003માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ. બ્રિજેશભાઈ, પણ જ્યારે આતંકવાદી હુમલા થાય તો એને અને સરકારને સીધો રીતે શું લેવા દેવા હોય? અને આ તેજસ્વીબેન પણ કંઈક સવાલ કરી રહ્યા છે, સવાલનો જવાબ. અને બીજું, ડીએસ હુડ્ડા જ્યારે તમારી સાથે આવે છે ત્યારે ડીએસ હુડ્ડા તમને સારા લાગે છે, પણ જ્યારે એક ડિફેન્સ એક્સપર્ટ અમારા સ્ટુડિયોમાં રહીને એમની વાત કરે છે તો તમે એને સીધા પક્ષ સાથે જોડી દો. આ પણ વાજબી નથી સાહેબ. આ તમને કેમ દેખાતું નથી? ઠીક છે, તેજસ્વીબેનનો સવાલ લઈ લઈએ. જ્યારે પુલવામા હુમલો થયો ત્યારે 12મી ફેબ્રુઆરીએ 14મી ફેબ્રુઆરીએ ત્યારે આખા ગુજરાતમાં અને આખા દેશમાં એવી વાત ઉપડી, કારણ કે મીડિયા, સોશિયલ મીડિયા બધાએ આક્રોશ વ્યક્ત કર્યો કે પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ, આતંકવાદીઓને પાઠ ભણાવવો જોઈએ. ત્યારે આ લાગણી સભર, કારણ કે ગુજરાતના પનોતા પુત્ર છે એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેનાને છૂટ આપી અને એમનું મોરલ વધાર્યું. અને એટલે જ એ શક્ય બન્યું કે 12મા દિવસે એમણે એર સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો. ત્યારે કોંગ્રેસ પક્ષ એની સાબિતીઓ માગે છે. ખરેખર તો શરમ આવી જોઈએ પાકિસ્તાન જઈ અને કોઈ સાબિતીઓ કેવી રીતે લાવે? તેજસ્વીબેન, સવાલ યેદિયુરપ્પા જ્યારે કહે છે કે અમારી સીટો વધી જવાની છે આનાથી, ત્યારે તમને સારું લાગે છે. પાકિસ્તાનની સંસદમાં જ્યારે યેદિયુરપ્પાના ભાષણનો ઉલ્લેખ થાય છે કે આ બધું વોટ માટે થઈ રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ સવાલ નથી કરતી. નેતાઓ તમારામાં પણ એટલા છે, થોડો કંટ્રોલ તો તમારા ત્યાંથી પણ થવો જોઈએ. સામ પિત્રોડા હોય, દિગ્વિજયસિંહ હોય, રાહુલજી હોય, બધા લગભગ એમ કે કાં પાછળ આતંકવાદીની પાછળ જી લગાડે અથવા સાહેબ લગાડે, ઓસામા બિન લાદેનની પાછળ સાહેબ લગાડે, જી લગાડે. હવે આ અને સંબિત પાત્ર માટે શું કહેશો? રવિશંકર પ્રસાદ માટે શું કહેશો? આ કઈ રીતની રાજનીતિ કોંગ્રેસ પાર્ટી કરવા માંગી રહી છે? અને પાકિસ્તાનને બચાવવાની નિવેદન કરી અને મોદી સાહેબની સામે બોલવાથી એ લોકો જે રીતે આક્રોશિત થઈ જાય છે અથવા તો પોતે એટલા ડિપ્રેસ થઈ જાય છે કે ધીમે ધીમે પાકિસ્તાનના ફેવરમાં અને ભારત દેશની વિરુદ્ધમાં બોલતા થઈ જાય છે. આટલી હદે વિરોધ ના હોય. ઠીક છે. અને હવે આખરે, હા બ્રિજેશભાઈ, હું લઉં તમારો જવાબ, પણ પાછું એક અલગ આગળ મુદ્દા પર પણ જવું પડશે કે આખા દેશમાં અત્યારે ગઠબંધનની રાજનીતિ ચર્ચામાં છે. ચારે તરફ જ્યારે ગઠબંધનની વાતો થઈ રહી હોય ત્યારે જો એનડીએનું ગઠબંધન થઈ ગયું છે તો યુપીએ ક્યાં? પણ એ બધા પર જતા પહેલા જપનભાઈ, આ દેશમાં ગઠબંધનનો ઇતિહાસ શું રહ્યો છે એ પણ જાણવું એટલું જ મહત્વનું રહેશે, કેમ કે મોટા ભાગે જ્યારે ખીચડી સરકાર આવી છે આ દેશે કદાચ કંઈ સારું નથી જોયું. જો ખીચડી સરકાર એટલે અલાયન્સની સરકાર ઘણી વખત આવી છે, પણ કેટલીક વખત સ્ટેબલ રહી છે.
જેમ કે નરસિંહ રાવના સમયે સ્ટેબલ રહી, જેમ કે વાજપેયીના સમયે પણ સ્ટેબલ રહી, માઇનોરિટી ગવર્મેન્ટ્સ પણ 5-5 વર્ષ ચાલી હોય, એમાં પછી સોદા થતા હોય છે અને પાર્લામેન્ટમાં કેસો ઉછળતી હોય છે, એ બધું આપણે જોયું છે. પણ ગમે તે રીતે એમાં ઝારખંડ મુક્તિ મોરચાના લાંચનો કેસ થતો હોય, સંસદ સભ્યોની ખરીદ ફરોખ, પણ 5 વર્ષ સુધી જો ગઠબંધનની સરકાર ચાલે સ્ટેબલી એક મજબૂત લીડરશિપ હેઠળ, તો કોઈ પ્રશ્ન નથી. એમાં ઘણા ક્રાંતિકારી નિર્ણયો પણ થયા છે નરસિંહ રાવની સરકાર સમયે. પરંતુ ગઠબંધનની સરકાર 50-50% જુગાર જેવું હોય છે. 50% ચાન્સીસ એ રહે છે કે 13 દિવસ ચાલશે, 15 દિવસ ચાલશે, 6 મહિના ચાલશે, 2 વર્ષ તો આમ ઓન એન એવરેજ આપણે ઘણી બધી સરકારો છે કે 2 વર્ષથી ઓછા ગાળામાં ચાલતી હોય. એ બહુ જોખમી છે. દેશ માટે સ્ટેબિલિટી જરૂરી છે, મજબૂત નેતૃત્વ જરૂરી છે. જો આપણે એક સ્ટેબલ સરકાર બનાવીએ, એક ગેરંટેડ સરકાર બને કે જે 5 વર્ષ ચાલવાની, તો ઇન્ડસ્ટ્રીવાળાને બિઝનેસ કરવાની મજા આવે કે પોલિસી ફ્રેમવર્ક આ પ્રમાણેનું છે, ડિફેન્સવાળાને મજા આવે કે આપણી પોલિસી હવે 5 વર્ષ માટે આ છે, આપણે આ રીતે સરહદ પર મિસાઇલ ફેંકવાના છે, ગોળા ફેંકવાના છે. એક વાત નક્કી થઈ જાય કે સીઝ ફાયરવાળી સરકાર છે. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક સ્ટેબલ સરકાર હોય તો એની આબરૂ રહે કે એક સ્ટેબલ સરકાર, પૂર્ણ બહુમતીવાળી સરકાર આવી છે. આજે આપણી જોડે મંત્રણા કરી છે તો આવતા વર્ષે નવો વડાપ્રધાન નહીં હોય, 5 વર્ષ સુધી આ છે તો આપણે એમની જોડે આ રીતે ડીલ કરીએ, તો એક રિસ્પેક્ટ સાથે ડીલ થાય. એટલે ગેરંટેડ આપણને જો કોઈ સ્ટેબલ સરકારનો ઓપ્શન મળતો હોય એ તરફ જવું જોઈએ. અને આખરે અત્યારે આ દેશમાં રાજનીતિ જ્યારે ચરમસીમા પર છે, એ વાત તો માનીને ચાલવું જ પડશે કે ખીચડી સરકારની મોટા ભાગે શક્યતાઓ વધી રહી છે. પણ આ બધાની વચ્ચે જ્યારે આ દેશ, જેને વિવિધતા અને વિશાળતાથી ભરેલો દેશ કહેવામાં આવે છે, ધર્મનિરપેક્ષતા જ્યાં દેશની સંસ્કૃતિ છે, અને આ બધી વાતો જો કોઈ પણ પક્ષ દ્વારા માત્ર સંવિધાનની ચોપડીઓમાં જ કેદ કરીને રાખવામાં આવતી હોય, ત્યારે સવાલ એ દરેક પક્ષોને છે. જામી ચૂક્યો છે સત્તાનો આ મહાસંગ્રામ, પાસા ફેંકાઈ રહ્યા છે, કેટલાય લોકોની રણનીતિ સામે આવી રહી છે. એક વાત દરેક જગ્યાએ સ્પષ્ટ થઈ રહી છે કે આ જેટલા પણ રાષ્ટ્રીય ચહેરાઓ પાછળ દેખાઈ રહ્યા છે, અને આ જે જગ્યાએ ગઠબંધન થશે એની સરકાર આવશે. મોટા ભાગે આ વાત છે ગઠબંધનવાળી સરકાર નિર્ણાયક રહેશે કે કેમ તે તો આવનારો સમય બતાવશે, પરંતુ ગઠબંધનવાળી સરકાર આવશે એવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. ને એ જ સવાલ સાથે બ્રિજેશભાઈ, તમારી વાત પૂરી કરવા સાથે, કે નથી થયું ગઠબંધન, તમારે માનવું પડશે. ઉત્તર પ્રદેશમાં નથી થયું, ના દિલ્હીમાં થયું છે, બિહારમાં આરજેડી સાથે જેમ તેમ ટકી રહ્યું છે. આ બધાની વચ્ચે કેવી રીતે દાવો કરી શકો છો તમે? દેવાંશીબેન, આપના પ્રશ્નનો જવાબ આપું ત્યાર પહેલા પુલવામા અંગેની ભાજપના પ્રવક્તાએ વાત કરી. પુલવામામાં આવો બનાવ બનવાનો છે એની આગોતરી જાણ ગુપ્તચર એજન્સીએ ભારત સરકારને કરેલી, તેમ છતાં એને અટકાવવામાં કેમ ના આવી? શું ભારતીય જનતા પક્ષની સરકાર એને અટકાવવા શક્તિમાન ન હતી, કે ઈરાદો બુલંદ ન હતો, કે ઈરાદાપૂર્વક આવું કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા છુપાયેલી છે? દરેક વખતે ચર્ચામાં આપણે આવા મુદ્દા પર આટલી રાજનીતિ ન કરીએ. 100 વાર ચર્ચા થઈ ચૂકી છે, આની ક્યાં સુધી આના જવાબો આપતા રહેવાના? તમે સવાલ કરી શકો છો ઇન્ટેલિજન્સ ફેલ્યોર પર, પણ આ રીતે ન હોય બ્રિજેશભાઈ. હિન્દુત્વની વાત કરો છો. આજે વર્ધામાં પ્રધાનમંત્રી જે બોલ્યા છે, કોઈ પણ સરકાર સાહેબ આ દેશમાં ઈરાદાપૂર્વક કંઈ ન કરાવી શકે. જપનભાઈએ જે ઉદાહરણ આપ્યું 100% સાચી વાત છે. જો કસાબ ન પકડાતો તમે એને પણ સાબિત કરી દેતા ને હુમલો. મને બોલવા દો. તમે મારે તમારા મુદ્દા ઉપર પણ આવવું છે, પણ જે સીધા એના પર આવો તો જ બોલો. અને અન્ય વિશ્લેષકો બોલ્યા હોય એનો જવાબ પણ આપવા માટે આપે મને સમય આપવો પડે, અને હું સમય માંગી રહ્યો છું. અને હું એ પણ કહેવા માંગુ છું કે આ હિન્દુ સમ્રાટ જે હતા, જે પ્રવીણ તોગડિયા, એની દુર્દશા કેવી કરી. રામ મંદિરની વાતો, ચૂંટણી પહેલા રામ મંદિર બનાએંગે, ચૂંટણી બાદ તારીખ નહીં બતાએંગે. આ રામ રથ કાઢનાર અડવાણીજીની કેવી દુર્દશા કરી. બ્રિજેશભાઈ, મારો સવાલ ક્યાં છે આમાં ગઠબંધનનો? આમાંથી ક્યાંય રામ મંદિરની વાત નથી થઈ. પ્રિયંકા ગાંધી અયોધ્યા જાય છે, પણ રામ મંદિર નથી જઈ શકતા. આ કેવી રાજનીતિ કરી રહ્યા છો? તો ખુલીને સામે આવો કે હિન્દુઓના વોટ જોઈએ છે, બધી બાજુના જોઈએ છે, બંને બાજુ પગ મૂકવા જશો તો ક્યાંયના નહીં રહી જાવ ને. તો પછી તો ભારતીય જનતા પક્ષને માત્ર નથી હિન્દુ કે હિન્દુસ્તાન વાળું, એને તો સત્તાની ખુરશી વાળી છે. આજે રાષ્ટ્ર ભક્તો, મોદી ભક્તો સાંભળી લ્યો કે આજે પ્રજાની આંખ ખુલી ગઈ છે. રાષ્ટ્ર ભક્તો ને મોદી ભક્તો એકબીજાના પર્યાયવાચી શબ્દ ન હોય. તમે બનાવી રહ્યા છો તો તમારા પર પણ એટલો જ સવાલ સાહેબ. અમે અમારા ઉપર જે કોઈ આક્ષેપો થતા હોય ને, અમે ખેલદિલી પૂર્વક એનો જવાબ આપીએ છીએ. ક્યાંય કટ્ટરતા અમારામાં નથી. ગઠબંધનમાં કોંગ્રેસ ક્યાં છે? આમાં સવાલ હતો, તમારે એના પર આવવું હોય તો આપણે લઈ જઈએ આગળ ચર્ચા. જેને કહીને કે સંસ્કૃતિ છે, આખા દેશની 124 કરોડ જનતા જનાર્દનને સાથે રાખીને ચાલવાની અમારી સંસ્કૃતિ છે.
ઠીક છે, અમે જોઈ લઈશું કેમ કે તુષ્ટિકરણની રાજનીતિ વર્ષોથી થતી આવી છે. ઉપેન્દ્ર સર, મારી વાત સાથે આવવું હોય છે. વાત કરતી હતી એનસીપીએ સાથેનું અમારું ઉપેન્દ્ર સર, એ સવાલ સાથે મારે આવવું છે કે દેશમાં જો ગઠબંધનની સરકાર આવે છે તો એનું કોઈ અસર થતી હોય છે સેના અથવા એના મનોબળ પર? કોઈની પણ સરકાર, એનડીએની પણ હોઈ શકે, યુપીએની પણ હોઈ શકે, પણ જ્યારે ગઠબંધનની સરકાર આવે તો નિર્ણય લેવામાં કઈ પ્રશ્નો થાય? આમાં બે મુદ્દા છે, હું બે મુદ્દા કહીશ. જ્યાં સુધી આર્મ ફોર્સીસનો સવાલ છે, અમારે ખીચડીની સરકાર હોય કે કોઈ પણ સરકાર અમારે લેવા દેવા નથી. અમને જ્યારે ડિફેન્સ મિનિસ્ટ્રીથી હુકમ મળે અમે એ પ્રમાણે શિસ્તબદ્ધ કામ કરીએ છીએ. પછી યુદ્ધ હોય કે શાંતિ હોય, યુદ્ધ કરવાનું હોય કે ના હોય, શાંતિમાં પણ જેમ કે અતિવૃષ્ટિ થઈ રહી છે, દુષ્કાળ પડી રહ્યો છે, ધરતીકંપ થયો છે, આ બધામાં જ્યારે તકલીફ આવે ત્યારે જે પણ સરકાર સત્તામાં હોય એ આર્મ ફોર્સીસનો ઉપયોગ કરે જ છે, કોઈ પણ હોય, જ્યાં સુધી એ આ એક થયો. પણ આર્મ ફોર્સીસનો જ્યાં અમારો હાયર લેવલનો સવાલ છે, જ્યારે ખીચડી સરકાર આવે છે, અનસ્ટેબલ સરકાર આવે છે, ત્યારે બેઝિકલી એ લોકો પોતાના જ રાજકારણમાં એટલા બધા મસ્ત રહે છે કે આંતરરાષ્ટ્રીય લેવલે, ડિપ્લોમેટિક લેવલે આની બહુ ખરાબ અસર થાય છે. અને આપણા જે બે મહાદુષ્ટ પાડોશીઓ છે, ચીન અને પાકિસ્તાન, એનો સૌથી સારો ઉપયોગ કરીને આપણા દેશમાં જેટલી ઇન્સ્ટેબિલિટી થઈ શકે એ બધી લાવવાની કોશિશ કરે છે. એની સામે ખીચડી સરકારો મોટે ભાગે નિષ્ફળ રહી છે. આ મારો પોતાનો પર્સનલ ઓપિનિયન છે. ઓકે, તેજસ્વી, તમારી પાસે આવવું છે એક સવાલ સાથે કે જ્યારે તમે વાત કરી રહ્યા છો કે તમારી પાસે આટલા બધા મુદ્દાઓ છે, તમે સીધા 300 પારનો લક્ષ્યાંક ગણાવી દો છો, પણ કોઈ ગણતરી છે ખરી? કેમ કે પાછળ નામાંકન ભર્યા, માત્ર 15 સાંસદોને રિપીટ કરવામાં આવ્યા, બાકીના પત્તા કાપવા પડ્યા છે. એનો મતલબ એન્ટી ઇન્કમ્બન્સી કાં તો સરકાર સામે કાં તો સાંસદ સામે રહેવાની છે. તમે જે હમણાં પ્રશ્નો પૂછ્યા એનો જ હું જવાબ આપવા માંગુ છું, કારણ કે તમે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો. મહાગઠબંધનની વાત કરી તો ઉત્તર પ્રદેશની 80 સીટો છે, એમાં તમે કહ્યું એ પ્રમાણે એમને કોઈ સાથ આપી રહ્યા નથી. અને જે પ્રમાણે દિલ્હીમાં પણ એવું છે કે અજય માકનને પણ એનો ભોગ બનવું પડ્યું અને શીલા દીક્ષિતજી પણ તૈયાર ના થયા. અને જે પ્રમાણે દિલ્હીમાં પણ એમને આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન ના થયું. ત્રીજી વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં, અને તમે વિચાર કરો, એમને વિશ્વાસ નથી એટલે માયાવતીને બંને પશ્ચિમ બંગાળમાં મમતા દીદી બંને એમ કે અમારે ઇલેક્શન નથી લડવું. એટલી હદ સુધી એ લોકોને એટલે પોતે ફેલિયર સ્વીકારી લીધું છે. એ પછી આપણે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં, તો ત્યાં ઉમર અબ્દુલ્લા કહે છે કે કાશ્મીરમાં, જમ્મુમાં અમે તૈયાર છે પણ કાશ્મીરમાં અમે તૈયાર નથી. ભાજપને પૂછું તો એટલે 9 પાર્ટીઓ 9 રાજ્યોમાં એ લોકોએ ગઠબંધન કરવા ટ્રાય કર્યા, એમાં 6માં તો સાવ નિષ્ફળ ગયા છે અને 3માં કદાચ થોડું ઘણું થયું હોય. તો અસ્થિર સરકાર હોય ત્યારે આ ભારત દેશની જનતા સારી રીતે જાણી ચૂકી છે કે સ્પષ્ટ બહુમતી હોય તો જ બહુમતીથી સારા દેશના જે નિર્ણયો લેવાના હોય લઈ શકાય, અને અસ્થિર સરકાર હોય ત્યારે નિર્ણયો લેવામાં ખૂબ મુશ્કેલીઓ પડતી હોય. પણ બેન, તમારી કેવી રીતે તમે ગમે ત્યારે સરકાર આવશે? મહાગઠબંધનમાંથી નક્કી કરે કે કોણ વડાપ્રધાન બનશે, કેમ નક્કી નથી કરતા? તમારે તો નક્કી છે ને, તો પછી તમને વિશ્વાસ હોવો જોઈએ. અમને તો વિશ્વાસ જ છે 300 ના પાર થશે જ, અને ગુજરાતમાં પણ 26 માંથી 26 સીટો આવશે. હવે એ લોકોએ કહ્યું હતું કે અમે 1 વર્ષ પહેલા ગુજરાતમાં ઉમેદવારો જાહેર કરી દઈશું. બ્રિજેશભાઈ કહ્યું હતું ને કે 1 વર્ષ પહેલા જાહેર કરી દઈશું, પછી કે હવે દિવાળીમાં જાહેર કરી દઈશું. પછી દિવાળીમાં ના થયા, પછી ઇલેક્શન જાહેર થયું એટલે કે હવે જાહેર કરી દઈશું, હજી ના થયું. હવે 2-3 દિવસ બાકી હોય ત્યારે તો કરો બ્રિજેશભાઈ, તમને ઉમેદવાર જડતા નથી. તેજસ્વીબેન, ભારતીય જનતા પાર્ટી પાસે એટલા બધા મુદ્દાઓ છે તો તેજસ્વીબેન જેવા લોકોને કેમ લઈ જવા પડે છે કોંગ્રેસમાંથી? એટલે મુદ્દાઓ એટલા બધા છે, જીતવાની 100% શક્યતા છે, એટલે કોંગ્રેસના ઉમેદવાર જડતા નથી. એ લોકોને હવે દિગ્ગજ નેતાઓ શોધવા પડે છે. એટલી હદ સુધી એ લોકોને ચિંતા છે કે કેવી રીતે જીતીશું, એટલે એ લોકોએ હાર સ્વીકારી લીધેલી છે. અમે જીતી બતાવવાના છીએ અને 23મી મેએ આપ અને હું અને તમે બંને આ સંદેશમાં આપણે પરિણામોના વિશ્લેષણ સાથે બેસીશું અને છાતી ગદગદ અમારી ફૂલાતી હશે. ઠીક છે, જપનભાઈ પાસે જવું છે. અને જપનભાઈ, પ્રશ્ન આખરે એ રહેશે કે આખો આ જે માહોલ સર્જાયો છે ગઠબંધનની સરકારોની પ્રબળ શક્યતા, તમે એને કેવી રીતે જોઈ રહ્યા છો? અને 300ની પારનો જે આંકડો બતાવવામાં આવે છે, 2014માં લહેર હોવા છતાં જો 282 આવે છે તો કેવી રીતે 300 પાર પહોંચી શકાય? એટલે મારે પહેલા એક અગાઉ જે વાત હતી એનું સ્પષ્ટીકરણ મારો વારો આવ્યો છે એટલે કહી દેવું છે કે પુલવામાના એટેકમાં ઇન્ટેલિજન્સની બેદરકારી ચોક્કસ એનો તમે વોઇસ રેઝ કરી શકો, પણ મારે બેલેન્સ કરવું છે.
5 વર્ષમાં કાશ્મીરથી બહાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ નથી થયા. પહેલા ડઝનથી વધારે થયા છે. અમદાવાદમાં પણ થયો હતો સિવિલ હોસ્પિટલમાં. મુંબઈનો હુમલો પણ થયો હતો. 5 વર્ષમાં કાશ્મીરની બહાર સિરિયલ બ્લાસ્ટ નથી થયા, ટેરર એટેક્સ નથી થયા. ઇન્ટેલિજન્સ એજન્સીઝને એટલી ક્રેડિટ પણ આપવી પડે. સો આઈ એમ બેલેન્સિંગ. એમણે કીધી એ વાત બી સાચી હશે, આ વાત છે. બીજું કઈ આવું કંઈ ઈરાદાપૂર્વક ના કરે. આ જ પ્રોબ્લેમ છે. રાહુલ ગાંધીએ પહેલા જ દિવસે સમર્થન જાહેર કર્યું સ્ટ્રાઇકને અને પુલવામા એટેક પછીના સરકારના દરેક કદમને. પણ આજે નીચેના નેતાઓ છે જેમ કે છે કે આ ઈરાદાપૂર્વક કરે એવું હશે કે કેમ, અનેક નેતાઓ પ્રશ્નો ઉઠાવ્યા છે. સબૂત ગેંગ જેને કહે છે, એ આ સબૂત અને શંકા ગેંગ, એના લીધે આ કોંગ્રેસ ની સામે આ ટોન જાય છે. એટલે મારે એ વાત અહીંયા ઉમેરવી છે. તમે જે વાત કરી ગઠબંધનની, તો અત્યારે કોઈ વિઝિબલ લેયર દેખાતી નથી. એક હોય છે વિઝિબલ લેયર કે જે તમને દેખાય છે, 2014માં દેખાતી હતી કે આ વિઝિબલ લેયર છે, ઉપરથી છે, મોદી ચોક્કસ આવી જશે. બીજો અંડર કરંટ હોય છે. એટલે આ ઇલેક્શનમાં મને કોઈ વિઝિબલ લેયર અત્યારે દેખાતી નથી, પણ અંડર કરંટ હોય તો એ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે, પણ આખરે આજે દેશમાં પરિસ્થિતિ સર્જાઈ હતી અને 2017ની ચૂંટણી જે જોઈ છે અત્યારે આપણા દેશમાં, તો એમાં એક વાત સ્પષ્ટ થઈ હતી ગુજરાતની 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કે જો મણિશંકર અય્યર ન હોત અને એ પ્રકારનું નિવેદન ન હોત તો કદાચ અત્યારે કોંગ્રેસની સરકાર હોત. આખરે આ દેશમાં પરિસ્થિતિ તો એ જ છે. મણિશંકર અય્યર હોય, સેમ પિત્રોડા હોય, દિગ્વિજયસિંહ હોય, આ પ્રકારના નેતાઓ ખબર નહીં કેમ પણ કોંગ્રેસની તરી જતી નૈયાને ડૂબાડી દેતા હોય છે. મતદાનની જ્યારે ઘડીઓ ગણાઈ રહી હોય, ગણતરી થઈ રહી હોય, ત્યારે આ પાછળ આ બધા જે ચહેરા દેખાઈ રહ્યા છે, આ મહારથીઓ છે, જે જવાનું છે જેમને જનતાની વચ્ચે, અને એટલા જ માટે આ તરફ ભારતીય જનતા પાર્ટીના ચહેરાઓ છે, આ બાજુ કોંગ્રેસના ચહેરાઓ છે, અને આ દરેક લોકો એ છે કે જે ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહ્યા છે. કોઈ પણ સંજોગોમાં કેવી રીતે લડે છે, પણ એ બધા માટે પાર્ટી કયા મુદ્દાઓ નક્કી કરે છે એ મહત્વના રહેશે. ને એટલે છેલ્લે કન્ક્લુડિંગ રિમાર્ક મારે દરેક લોકોની પાસેથી જોઈએ છે. તેજસ્વીબેન, તમારાથી એનાથી શરૂઆત કે છેલ્લે શું કહેશો કે હિન્દુત્વની તો વાત કરી તમે, પાકિસ્તાનની વાત કરી, પણ આ બધા મુદ્દાઓ એવા છે જેનાથી લોકોના પેટ નથી ભરાવવાના. કયા મુદ્દાઓને લઈને જશો? વાત તમારી સાચી છે. એવા અનેક મુદ્દાઓ છે. દાખલા તરીકે 10 વર્ષ યુપીએની સરકાર રહી તો એ વખતે લગભગ તમારા મુદ્દા ગણાવો. કૌભાંડો થયેલા એ પ્રજાને યાદ જ છે. જ્યારે આ 5 વર્ષની સરકાર, મોદી સાહેબની સરકારમાં નિષ્કલંક એમણે વહીવટ કર્યો અને ગરીબો માટેની સરકાર છે. કારણ કે અસંખ્ય દાખલા તરીકે જનધન ખાતા ખોલાવી, ડાયરેક્ટ બેનિફિટ એ પ્રજાને આપ્યો, વચેટિયા નીકળી ગયા. એ વખતે તો રાજીવ ગાંધીએ કહેલું કે 1 રૂપિયો આપીએ તો 15 પૈસા જ પહોંચે છે, 85 પૈસા ખવાઈ જાય છે. એમણે પોતે સ્વીકાર કરેલો. જ્યારે અહીં તો પૂરેપૂરા પૈસા લોકોના ખાતામાં જમા થાય છે અને વિકાસની રાજનીતિ છે અને ગરીબોની સરકાર છે. કેટલી બધી યોજનાઓ એવી છે. અને આપણે તો ગુજરાતને મોસાળમાં માં પીરસનારી હોય. કારણ કે પહેલા જે રીતે થપ્પડની જાહેરાત આવતી હતી, લગભગ 63,000 કરોડ પૈસા એ વખતે કેન્દ્રની સરકારે ગુજરાતને આપેલા અને અત્યારે આ વખતનો આખો હિસાબ છે. એટલે હું આવીશ એની સાથે છેલ્લો પોઈન્ટ લેવો છે. એટલા માટે બ્રિજેશભાઈ, તમારો છેલ્લો મુદ્દો શું રહેશે? કયા મુદ્દાઓના આધારે ચૂંટણી લડવા જશો? કેમ કે આ બધા તો આક્ષેપ પ્રત્યાક્ષેપ કરશો તો લોકો તો આખરે આ દેશના રાષ્ટ્રવાદી છે, થોડા માનવાના છે આ બધી વાતોને. 5 વર્ષ સુધી 2014માં વર્તમાન પ્રધાનમંત્રીએ જે વચનો આપેલા એની પરિપૂર્તિ કરી શક્યા નથી. એ મુદ્દા લઈને પ્રજા વચ્ચે જઈશું. યુવાનોનો બેરોજગારીનો પ્રશ્ન છે, જીએસટી જેને કહીને કે જે આપણે નોટબંધીને કારણે ધંધા રોજગાર છીનવાઈ ગયા છે એનો મુદ્દો છે. આ જે જીએસટીનો જે સરળીકરણનો મુદ્દો છે, મિનિમમ ઇન્કમ ગેરંટી અમે આપવાના છીએ, ખેડૂતોના દેવા માફ કરવાના છીએ, ઉદ્યોગના 5 વર્ષ માટે લાયસન્સમાંથી અમે મુક્તિ આપવાના છીએ. આવા તો અનેક મુદ્દા લઈને અમે પ્રજાની વચ્ચે જવાના છીએ. સાથોસાથ મારા તેજસ્વીબેન અમારા સમાજના છે, કડવા પટેલ સમાજના, મારી લાડકી બેન છે, એને હું પૂછવા માંગુ છું કે બેન, ગૃહિણી તરીકે રાંધણ ગેસના કૂદકાના ભૂસકે વધતા જતા ભાવની આપ ચિંતા કરો. એની કોંગ્રેસ આ ચિંતા કરીને પ્રજા વચ્ચે મત માંગવા જવાની છે. ઠીક છે. સમય હું પણ પાટીદાર સમાજના, તમે પણ, તો બધા પાટીદાર સમાજની વાત ગુજરાતના વડાપ્રધાન શ્રીએ માની. એમણે 10% ઈબીસી આપવાની જાહેરાત કરી. અને ગૃહિણીની વાત કરો તમે, ગેસ કનેક્શનની, તો ઉજ્જવલા યોજના અંતર્ગત લાખો બહેનોને ગેસ કનેક્શન મળ્યા છે મફત. એટલે કેટલી બધી બહેનોને મળ્યા છે. એ બહેનો જ ખાલી 87 લાખ બહેનો વોટિંગ કરશે ને તોય મોદી સાહેબની સરકાર ફરીથી આવશે. જપનભાઈ, તમારું છેલ્લું વાત હોવી જોઈએ ટેકનિકલી
કે દેશનો વિકાસ, દેશ કઈ રીતે વધુ બહેતર બને અને દેશના લોકોની જિંદગી કઈ રીતે બહેતર બને, વધુ બહેતર બને, અને 5 વર્ષમાં એ માટે શું કર્યું અને હવેના 5 વર્ષમાં શું કરવાનું છે, અને અગાઉના 5 વર્ષની જે સ્થિતિ હતી, કારણ કે વિપરીત સરકાર હતી, તો એની સરખામણીમાં આ 5 વર્ષમાં શું થયું અને હવેના 5 વર્ષમાં જે પ્રતિપક્ષ છે એનો જે એજન્ડા છે એના કરતાં અમારો એજન્ડા કઈ રીતે બહેતર છે, અમારો ટ્રેક રેકોર્ડ કઈ રીતે બહેતર છે, આ જ ઇસ્યુ પર ચૂંટણી જવી જોઈએ. જો કે કેમ્પેનમાં ઇમોટિવ ઇસ્યુ બંને પક્ષે નીકળવાના જ, કારણ કે ઇમોટિવ ઇસ્યુઝ પણ કેમ્પેનનો એક ભાગ હોય છે. એ લેજિટિમેટ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એની સીમામાં એ ઇસ્યુ પણ ચર્ચાતા રહે તો એમાં કોઈ વાંધો નથી. ઓકે, ઉપેન્દ્ર સર, છેલ્લો પોઈન્ટ, છેલ્લો કન્ક્લુડિંગ રિમાર્ક શું કહેશો? જ્યાં સુધી રાજનીતિનો સવાલ છે, આપણા દેશે સ્ટેબલ સરકાર ચૂંટવી જોઈએ એવો મારો પર્સનલ વોટ છે. અને બને ત્યાં સુધી હલકી રાજનીતિ જે છે, જપનભાઈએ જેમ કહ્યું કે જે ચૂંટણીના મુદ્દાઓ છે જેનાથી સામાન્ય માણસનું વિકાસ થઈ શકે, એનું પેટ ભરાય, ગરીબ માણસોને રાહત કેવી મળે, આ બધા જે મુદ્દાઓ ચૂંટણીના ઇમ્પોર્ટન્ટ, રોજગારી છે, આ બધા મુદ્દાઓ પર જો ચર્ચા થવા લાગે અને જે પણ કેન્ડિડેટ છે એ બધા કેન્ડિડેટ્સ આના ઉપર ફોકસ કરી અને જનતાનું સમર્થન માંગે, દેટ વિલ બી બેટર. ઇન્સ્ટેડ ઓફ મેં જે કહ્યું કે આજે બધી હલકી રાજનીતિ અને ખાસ કરીને આર્મ ફોર્સીસ ઉપર જે આવી રીતે પ્રશ્ન ઉઠાવો, ઇન્ટેલિજન્સ ફેલ્યુર પર પ્રશ્ન ઉઠાવો, પણ તમે 100માંથી એક ફેલ્યુર થઈ પણ શકે. ઇન્ટેલિજન્સ ઇઝ નોટ એ સ્પેશિયલ મિકેનિકલ ડિવાઇસ, એમાં બધા ઘણા ફેક્ટર્સ છે. એટલે એમણે કહ્યું કે બરાબર છે કે શ્રીનગરની બહાર અથવા તો JNKની બહાર, કોઈ કાશ્મીરની બહાર આતંકી હુમલાઓ નથી થયા. એ ઇન્ટેલિજન્સ, યસ, ધેટ્સ રાઈટ, યસ, ઇટ્સ અ પોઝિટિવ એસ્પેક્ટ, યસ. તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આખરે આ દેશ અત્યારે રાહ જોઈ રહ્યો છે ને એટલા જ માટે સંદેશ ન્યૂઝનો આખો રૂમ તૈયાર છે કે જ્યાં દરેક મહારથીઓને દર્શાવવામાં આવ્યા છે, દરેકના એ ચહેરાઓ છે. કોણ જીતશે, કોણ હારે છે, સમય બતાવશે, પણ આશા આખરે જ રાખી શકાય કે આ ચૂંટણીના પ્રચારના સમયમાં ક્યાંક જનતાના મુદ્દાઓ આવી જાય અને લોકોની વાત થઈ જાય અને દરેક લોકો કે જે સરકારમાં છે હિસાબ આપે, જે પ્રતિપક્ષમાં છે પોતાનું વિઝન ગણાવે કે અમે 5 વર્ષમાં આ કરવાના છીએ. અને એટલા જ માટે આ રૂમ તૈયાર છે મતદાનથી લઈને પરિણામની પળે પળ સુધી. જોડાયેલા રહો સંદેશ ન્યૂઝ સાથે.